શકશો? જો અત્યારે આખામાં આટો મારી લીધો, અમે તો બધે લખી લીધું છે. આના જેવો વકલ બીજે કે જોવા મળ્યો નથી હજી સુધી. બરોબર છે. વેરાયટી ગાંઠિયો મોટો છે અને બગાડમાં તો લગભગ ના બરાબર બગાડ છે. બરોબર છે. અને ભાવ 250 થી 300 સવા 300 સુધી જાય છે. પણ આ વકલ કાલે ઊંચો ગયો તો ભાવમાં અને આજે હજી એવું લાગે છે કે 300 થી 300 ઉપર વકલ જશે. નમસ્કાર ખેડૂત મિત્રો, હું સંદીપ ચૌહાણ આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ડિસેમ્બર 12, 2025 ના રોજ આપણે જોઈ શકો છો ગોંડલ માર્કેટ યાર્ડમાં આપણે ઉપસ્થિત છીએ અને અત્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં સારામાં સારી આવક છે. ત્યારે એક પ્રગતિશીલ ખેડૂત એવા વૈભવભાઈ, જે ગુંદાસરા ગામ જે ગોંડલની બાજુમાં આવેલું છે, એને આપણી કળશ કંપનીની નવી વેરાયટી અંજની લગાડેલી હતી. તો આપણે એમની સાથે ચર્ચા કરીશું કે કળશ કંપનીની અંજની વેરાયટી એમને કેવી લાગી છે. વૈભવભાઈ, આ જે કળશ કંપનીની નવી વેરાયટી છે અંજની, એ તમને કેવી લાગી? વેરાયટી સારી છે, ઉતારો પણ સારો આવે છે, વાયરસની કોઈ બીક નથી લાગતી. ખેડૂત માટે સારું છે. અંજની સારી છે એટલે વાયરસમાં સારી છે, પાકવામાં વહેલી છે, એક સરખા ગાંઠિયા છે, કઈ રીતની સારી લાગે છે તમે મને કહો? બધી રીતે સારી જ છે, પાકવામાં પણ વહેલી પાકતી જાય છે અને કલર સારો તો આવી જાય. તો આપણી સાથે અહીંયા અમુક બીજા ખેડૂત મિત્રો પણ ઉપસ્થિત છે. આપણે એમને પૂછીશું. તમારું નામ શું છે? નિકુંજભાઈ, ગુંદાસરા. નિકુંજભાઈ, આ જે કળશ કંપનીની નવી વેરાયટી અંજની છે, એનું વકલ કમસે કમ 200 થેલાનું વકલ પડેલું છે. આ જોતા તમને શું લાગે છે કે આ ગુજરાતના ખેડૂતોને કે સૌરાષ્ટ્ર કે ગોંડલની આજુબાજુના ખેડૂતોને આ વેરાયટી કરાય? અને કરાય તો આજે જે વકલ પડેલું છે એના ઉપરથી એનો માર્કેટ ભાવ કેવો રહેશે, તમે જરા કઈ અંદાજિત કહી શકશો? જો અત્યારે આખામાં આટો મારી લીધો, અમે તો બધે લખી લીધું છે. આના જેવો વકલ બીજે કે જોવા મળ્યો નથી હજી સુધી. બરોબર છે. વેરાયટી ગાંઠિયો મોટો છે અને બગાડમાં તો લગભગ ના બરાબર બગાડ છે. બરોબર છે. અને ભાવ 250 થી 300 સવા 300 સુધી જાય છે. પણ આ વકલ કાલે ઊંચો ગયો તો ભાવમાં અને આજે હજી એવું લાગે છે કે 300 થી 300 ઉપર વકલ જશે. તમને શું લાગે છે આ જે ગાંઠિયો જોતા, ગાંઠિયાનો કલર જોતા, બંધારણ જોતા આ વેરાયટીનો ભાવ થવો જોઈએ? આ તમારું શું કેવું છે? શું કેવું છે? તમને શું લાગે છે? તમારું શું કેવું છે? 400 ઉપર જવાની પૂરેપૂરી શક્યતા, 400 ઉપર તો મિનિમમ રહેશે. જી હા ખેડૂત મિત્રો, આ અલગ અલગ ગામોથી પ્રગતિશીલ ખેડૂતો આવેલા છે. આજે જે અહીંયા હરાજી ચાલે છે એમાં આવેલા ખેડૂત મિત્રોનું કેવું એવું છે કે આ માયલું બકલ અમે જોયેલું નથી. કેમ કે આ ગાંઠિયાનો જે બંધારણ છે, એનો કલર છે ને બેતા છે નહીં, અને એકદમ સારામાં સારો 80 થી 90 ગ્રામના ગાંઠિયા છે. એકંતર એક સમાન ગાંઠિયા છે. જે પ્રમાણે આપણે જોશું હવે જ્યારે પણ અહીંયા હરાજી આવે ત્યારે આનો ભાવ શું થશે. અને મારું કેવું એવું છે કે તમારે લખવું હોય તો લખી લેજો. હજી અત્યારે છે ને 11 વાગ્યા છે, પણ જયારે ભાવ થશે ત્યારે આના 450 ની નીચે ભાવ ન થાય. શું કેવું છે તમારા બધાનું? હવે એકચ્યુઅલી શું છે કે આના અત્યારે જે ચાંદવડ વકલ માંગે છે ને, ઉપર ડિમાન્ડ છે આની. ચાંદવડ વકલ છે એટલે અત્યારે આમ બધા વેપારીની એક જ માંગ છે કે આ કલર અમને ગુલાબી, આછી ગુલાબી કલરની પટ્ટીવાળો કલર છે ને, એ એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી કલર છે. અને આ અંજની વેરાયટીનો લુક જ બહુ સારો છે. એટલે આવતા વર્ષે કદાચ જો વાવેતર કરવાનું થાય ને તો પેલી પ્રાયોરિટી અંજનીની ખેડૂતો માગશે. તો તમામ ખેડૂત મિત્રો, આવતા વર્ષે તમે આ અંજની વેરાયટી તમારા ખેતરમાં કરવાનો આગ્રહ રાખશો કે નહીં? એક વખત કહી દો. હા, કરવી જોઈએ. હા. ખૂબ ખૂબ ધન્યવાદ.